કપડવંજમાં તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના ભાગરૂપે કપડવંજમાં શેઠ એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। વહેલી સવારે પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી, વિભાગીય પોલીસ અધિકારી વીએન સોલંકી, મામલતદાર આરપી પરમાર, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ, કપડવંજ ટાઉન પીઆઈ જનક દેવડા સાથે જ આંતરસુબા પોલીસ સ્ટાફ, કપડવંજ ટાઉન પોલીસ સ્ટાફ તેમજ કપડવંજ રૂરલ પોલીસ સ્ટાફ, કપડવંજ નગર સેવા સંસદના પ્રમુખ વર્ષાબેન પંચાલ, મ્યુનિસિપલ સદસ્યો તેમજ તાલુકાના અધિકારીઓ અને નગર સેવા સદન સ્ટાફ, શેઠ એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલનો સ્ટાફ, શાળા મહાશાળાના આચાર્ય તેમજ યોગ શિક્ષક ધનજીભાઈ, ધર્મિષ્ઠાબેન, કસ્તુરબેન પટેલ, દેવાંગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। 10મા યોગ દિવસનું સંચાલન બ્રિજેશ પટેલે કર્યું હતું। આજે 21 જૂન 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કપડવંજ ખાતે એમપી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી। એમાં મોટી સંખ્યામાં તમામ અધિકારી, કર્મચારી, નગરજનો, વિદ્યાર્થીઓ તમામે ભાગ લીધો। પોલીસ પરિવાર પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સ્વયં માટે અને સમાજ માટે યોગનો સંદેશ આજે આપવામાં આવ્યો અને યોગને એક જીવન પદ્ધતિ બનાવવા માટે અને જીવનમાં ઉતારવા માટે તમામે એક સંકલ્પ પણ કર્યો। આ સાથે આખા કપડવંજ અને કઠલાલ તાલુકામાં ગામે ગામ, પંચાયતમાં, સ્કૂલોમાં, આરોગ્ય મંદિરોમાં, પોલીસ સ્ટેશનોમાં તમામ જગ્યાએ આજે લોકો ભેગા થઈ અને યોગની ઉજવણી કરી છે અને યોગને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો છે। હું તમામને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ આપું છું।